વારસો ગુણાતીતનો, સતત ચાલતો શ્રી હરિતણો. અમર વારસો ગુણાતીતનો, સતત ચાલતો શ્રી હરિતણો. ભક્ત પ્રાગજી શાસ્ત્રી યોગીજી, પ્રમુખ સ્વામીને શ્રી મહંતજી. પ્રમુખ સ્વામીને શ્રી મહંતજી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. આમ તો ચાતુર્માસ મહિનાની અંદર અને એમાંય શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો અને ચાતુર્માસ મહિનાની અંદર સૌ પ્રથમ જ તે આપણે જે ઉત્સવ ઉજવ્યો એટલે કે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ, જેને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ખરેખર આ ગુરુ પૂર્ણિમાનું અનેરું મહત્વ આપણા ભારત દેશની અંદર તો છે જ તે, પરંતુ વિશ્વના દરેક જગ્યાએ દરેક ખૂણે ખૂણે એ કોઈક ને કોઈક ગુરુ પોતાના શિષ્યને સારા ઉપદેશો કે સારા વચનો કે સારી ટ્રેનિંગ આપી રહ્યો છે. જો આમ તો આજનો પ્રવચનનો વિષય જ મુખ્ય તે છે કે આદર્શ ગુરુ ભક્ત બનવાનું છે, પરંતુ આપણા ગુરુઓમાંથી જ આપણે પ્રેરણા લેવાની છે. એટલે કે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના એવા પ્રસંગોનું આજે આપણે આચમન કરવાનું છે કે આ પ્રસંગો ઉપરથી આપણને ખરેખર ખબર પડે કે શિષ્ય કોને કહેવાય, શિષ્યના કેવા લક્ષણો હોય અને ગુરુની આજ્ઞા પ્રમાણે શિષ્યએ કેવી રીતે જીવન વ્યતીત કરવું જોઈએ, એ ગુરુના પગલે પગલે કેવી રીતે ચાલવું, કેવી પરિસ્થિતિની અંદર પણ આપણે ગુરુની આજ્ઞાનું અવજ્ઞામાં ન ફેરવીએ. તેવા તમામ પ્રકારના આજે આપણે પ્રસંગો માણવાના છીએ. પ્રમુખ સ્વામી મહારાજના પણ પ્રસંગો જોશું અને મહંત સ્વામી મહારાજના પણ પ્રસંગો જોશું. સૌ પ્રથમ તો આપણને પ્રશ્ન થાય કે આદર્શ ગુરુ ભક્ત કોને કહેવાય? તો આદર્શ ગુરુ ભક્ત એટલે શું? તો આદર્શની વ્યાખ્યા શું કહેવાય? આમ તો જો દરેકે પોતાના ગુરુઓ અલગ અલગ કર્યા હશે, મહંત સ્વામી મહારાજ પણ આપણા ગુરુ છે. અરે કોઈ વિદ્યાર્થી હોય ને તો વિદ્યાર્થી તો જેટલા ભણતા હોય બધાને વિદ્યાર્થી જ કહેવાય, પણ આદર્શ વિદ્યાર્થી જ્યારે કહેવી ને ત્યારે એની આદર્શમાં કેટલાય લક્ષણો આવશે અને કેટલાય ગુણો આવશે. બસ તેવી જ રીતે આપણે આધ્યાત્મિક માર્ગની અંદર પણ જે ગુરુ ભક્ત કોને આદર્શ ગણી શકાય તો એના પ્રસંગો આજે આપણે માણીશું. આમ તો ભારતીય સંસ્કૃતિની અંદર તમે જોવો ને તો બ્રહ્મનિષ્ઠ ગુરુઓ અને સામા પક્ષે બ્રહ્મનિષ્ઠ શિષ્યોનો એક સ્નેહ સંબંધોથી સુવાસિત થતો ઇતિહાસ આપણો ભવ્ય છે. તેની અંદર પછી હોય દ્રોણાચાર્ય અને એકલવ્ય કે અર્જુન કે દ્રોણાચાર્ય, તો એવા પણ ઉદાહરણો છે. અને જે એવા પણ ઉદાહરણો આપણને જોવા મળે છે કે જે ગુરુના એક વચને પોતે ગમે તેવી પરિસ્થિતિ ન હોય, આ પરિસ્થિતિઓમાંથી તેઓ પસાર થયા છે. એ પછી સત્યકામ જાબાલીન પણ ભલે હોય તો પણ અરુણી પણ ભલે હોય, તો આવા બધા ભક્તો આપણા ભારતના ઇતિહાસની અંદર થઈ ગયા છે. એક મૃત્યુને જીવન તુલ્ય એક નિહાળીને પોતાના અસ્તિત્વને એક ગુરુ આજ્ઞામાં વહેતું આ મૂકનાર શિષ્યો આ ભૂમિમાં ઘણા બધા થયા છે કે દરેક ગુરુની આજ્ઞાનું પાલન તેઓએ કરેલું છે. એ પોતાનું અસ્તિત્વ ભલે પછી જોખમમાં મુકાઈ જાય તો આવી રીતે જીવ્યા પણ છે. અને ગુરુની શા માટે? પ્રસન્નતા માટે, એક પૂર્ણ પ્રસન્નતા માટે આવી રીતે આપણા ગુરુઓ અને શિષ્યોનો એક સંબંધો આપણા ભારતના ઇતિહાસની અંદર અને શાસ્ત્રોની અંદર વર્ણન કરેલો છે. તો આ પ્રમુખ સ્વામી મહારાજના પણ એક જીવનમાં પણ ગુરુ ભક્તિની આવી બળકટ રેખાઓ આપણને અંકિત થયેલી જોવા મળે છે. યોગીજી મહારાજના સમયની અંદર સ્વામી બાપા તેઓની સાથે ઘણી વખત વિચરણની અંદર જોડાતા. હવે એ સમયની પરિસ્થિતિ જ તે કેવી હતી કે કોઈ પણ પ્રકારની સુવિધા નહીં, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળે જવું હોય તો ચાલીને જવાનું, બળદગાડાનો ઉપયોગ કરવાનો અથવા તો ટ્રેનનો ઉપયોગ કરવાનો, તો ત્યાંથી પણ એ ઘર કેટલું આઘું હોય. તો આવી રીતે વિચરણમાં જોડાતા. તો આવા એક વિચરણના કાર્યક્રમની અંદર સ્વામી બાપા યોગીજી મહારાજ સાથે વિચરણની અંદર જોડાય છે અને ડેમોલ ગામે પધાર્યા.
હવે એ સમયની રૂઢિગત પ્રણાલી મુજબ છે ને યોગી બાપા જે ગામમાં જાય ને ત્યાં પધરામણી અને સત્સંગ સભાનો કાર્યક્રમ એ મુખ્ય રહેતો. એટલે એક સન્માન બાદ છે ને હરિભક્તોએ યોગી બાપાને પધરામણીની વાત કરી કે બાપા તમે અહીંયા આવ્યા છો તો અમારા ઘરે પધરામણી કરવા માટે આવો, અમારા ઘરને પાવન કરવા આવો. પરંતુ યોગીજી મહારાજે તો હજુ છે ને એક ડેમોલ ગામની બાજુમાં જ તે આવેલું રામોલ ગામ, આ રામોલ ગામની અંદર તેઓએ પ્રવચન કરવા માટે જવાનું હતું. એ કાર્યક્રમ તેમનો ત્યાં હતો. એટલે એક હરિભક્તને કીધું કે અમારા વતી છે ને પ્રમુખ સ્વામી મહારાજ પધરામણી માટે આવશે, એટલે તમે તૈયારી શરૂ કરી દો. અને આવી રીતે યોગીજી મહારાજ હવે જ્યારે આ આજ્ઞા કરેલી હતી ને ત્યારે આપણે સ્વામી બાપાનું થોડુંક શરીર વિશે અને થોડીક પરિસ્થિતિ વિશે આપણે વિચારીએ. હવે આ જ્યારે યોગીજી મહારાજે હરિભક્તને આજ્ઞા કરેલી ને ત્યારે સ્વામી બાપાનું શરીર આમ ધગધગતા તાવથી આમ તપી રહ્યું હતું. પણ છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજે કોઈ પણ પ્રકારની દલીલ કરી નહીં. હજુ આની જગ્યાએ આપણે હોઈએ ને તો આપણું પહેલાં શરીરનું સ્વાસ્થ્ય જોઈએ અને સ્વાસ્થ્ય એ રીતે જોઈએ કે બધું બરોબર છે કે નથી. જો શરીર સારું હોય ને તો જ તે આપણે પધરામણીમાં જોડાવીએ અને સેવાની અંદર જોડાઈએ. અને જો શરીર આપણું સારું નો સાથ આપતું હોય તો ચોખ્ખી ભાષાની અંદર કહી દઈએ કે મને અત્યારે માંદગી છે, મારી તબિયત સારી નથી, હું પછી સેવા કરીશ. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે તો કાંઈ દલીલ ન કરી અને ત્યાં જ હરિભક્તોએ વિનંતી કરી, પણ બાપા આ ગામની શાળાની અંદર સભા પણ રાખવાની છે. એટલે તરત તે યોગીજી મહારાજે એમને કીધું કે પધરામણી પછી છે ને પ્રમુખ સ્વામી મહારાજ એમાંય આવશે તમતાર. આ તો બહુ મોટા છે, સંસ્થાના ધણી છે, એટલે તમે ઉપાધિ ન કરો, ત્યાં પધરામણી કરવા માટે આવશે અને આ ગામની અંદર તેમ જે આયોજન સભાનું કર્યું છે ને ત્યાંય તે આવશે. અને આવું જ કહીને યોગીજી મહારાજ તો રામોલ ગામની અંદર પોતે પધરામણી કરવા માટે જાય છે, એટલે વિદાય લેશે. અને આ બાજુ તો સ્વામી બાપા ગુરુ આદેશ હતો એટલે તાવ તૂટ્યા શરીરે પણ છે ને ઠંડીથી ધૂસતા હતા અને તરત તે પધરામણીઓ માટે નીકળી ગયા. અને 2, 5, 10, 15, 20, 25 30 પધરામણીઓ ત્યારે તેમણે કરેલી. અને એ પાછું અસહ્ય કળતર અને પછી 45 જેટલી ત્યારે પધરામણીઓ છેલ્લે થઈ ગઈ. કરવાની હતી ખાલી 20, 25 જ તે 30 જ તે. અને ધીમે ધીમે તમને ખબર છે કે જ્યારે સંતો આવી રીતે પધરામણી કરવા માટે આવે એટલે બધાય ઘરે બધાને એવી આશા તો રહે જ તે ગુણ ભાવી નહીં તે કે આપણા ઘરે પણ સંતોને આપણે બોલાવીએ અને પધરામણી કરે તો સારું. કારણ કે દરેક વ્યક્તિના જીવનની અંદર કંઈક ને કંઈક આર્થિક હોય, સામાજિક હોય, કૌટુંબિક હોય, ધંધાકીય પ્રશ્નો તો જોવા મળે જ તે. એટલે આપણે સંતોને આપણે વાવીએ પધરામણી કરવા માટે. તો આવી રીતે ત્યારે 45 પધરામણી સ્વામી બાપાએ એવા તબિયત નાજુક હતી છતાં પણ કરી. અને પછી તો સ્વામી બાપા પરવાવ્યા અને રાત્રિ થઈ ગઈ. એટલે શાળામાં સભા તો આયોજન હતું જ તે. એટલે ત્યાં સભામાં પધાર્યા અને સ્વામી બાપા પ્રવચન માટે ઊભા થયા. અને બધા હરિભક્તોને એમની વાણીમાંથી એક થાકેલા શરીરનો હાફ દેખાતો હતો. કારણ કે તાવની તીવ્રતાને લીધે છે ને શબ્દો થોડાક તૂટતા હતા. એટલે પણ ગુરુ આજ્ઞા હતી એટલે યથાર્થ એમને પાળી અને સભાની અંદર પ્રવચન પણ વ્યવસ્થિત રીતે કર્યું. અને પછી ગયા તેઓ રામોલ. કારણ કે યોગીજી મહારાજ રામોલ ગામની અંદર વિચરણ કરવા માટે ગયેલા. અને જ્યારે રામોલમાં પધાર્યા ને ત્યારે યોગીજી મહારાજ તો છે ને એક દૂધની ડેરીના ઓટલે બેસીને જાહેર સભાની વાતો કરતા હતા અક્ષર પુરુષોત્તમ મહારાજની અને શ્રીજી મહારાજની સર્વોપરીપણાની. એટલે પ્રમુખ સ્વામી મહારાજને જોયા ને એટલે જ યોગીજી મહારાજ તો તરત દરેક હરિભક્તોને કીધું જુઓ અમારા આ પ્રમુખ સ્વામી આવ્યા, હવે એ તમને વાતો કરશે. હવે વાંચતા પણ આંચકો લાગે ને એવી આજ્ઞા એ મુખોમુખ થઈ હશે. પણ ત્યારે પણ શું થયું હશે આપણે વિચાર થોડોક કરીએ ને તો ખબર પડે. પણ છતાં પણ ગુરુની આજ્ઞા છે ને ઝીલવા માટે શરીર તો ના જ પાડતું હતું. કારણ કે તાવ એટલો બધો અસહ્ય હતો, કળતર હતું, બોલી શકાય તેવું પણ નહોતું. છતાં પણ તેઓએ 45 પધરામણીઓ કરી. પછી પાછ નિશાળની અંદર સભા કરવા માટે ગયા અને પાછા યોગીજી મહારાજને અહીંયા મળવા આવ્યા તો ત્યાં પણ આમને પ્રવચન કરવાનું કીધું. પણ સ્વામી બાપાએ તો એ બોલ હતા ને જે યોગીજી મહારાજની આજ્ઞા એને પડવા ન દીધા. અને સ્વામી બાપાએ તો શરૂ કરી દીધું એમનું પ્રવચન. અને કથા જ્યારે પૂરી થઈને ત્યારે અંધારી અંધરાત થઈ ગઈ હતી. અને એમના મુખ ઉપરથી આપણને ઝળહળી રહેલા એ ગુરુ ભક્તિના અપૂર્વ તેજથી આમ પ્રકાશમય એવોનો ચહેરો બની ગયેલો હતો.
એટલે જ કહ્યું છે ને કે હરિ મિલાએ સદગુરુ, ગુરુને હર કી રાહ દિખાઈ. તો આધ્યાત્મિક એ માર્ગની અંદર એ નડતા એ તમામ અવરોધોનું અવબોધમાં રૂપાંતર કરીને એ ગુરુ જ આપણને પરમ તત્વ સુધી લઈ જાય છે. એથી જ પોતાની સઘળી પ્રેમ ભક્તિનો પ્રસાદ છે ને શિષ્ય ગુરુ ચરણે જ અર્પણ કરતો હોય છે. અને ખરેખર આજે કોઈ પણ મહાપુરુષો, મહાન વ્યક્તિઓ કે શિષ્યો જે આગળ વધ્યા છે ને, એ દરેકે પોતાના ગુરુનું માન, સન્માન, આદર તો રાખ્યું જ છે, પરંતુ એમની આજ્ઞા પ્રમાણે પોતાનું જીવન વ્યતીત કર્યું છે. એમને જે કહ્યું છે ને એ પ્રમાણે પોતાનું જીવન તેઓ ઘડાતા ગઈ છે. એ ભલે ગમે તેવી કસણીની અંદર પણ ભલે હોય, છતાં પણ તેઓ એવી રીતે જીવન જીવ્યા છે. શા માટે? કે બધાને એવી રીતે શીખે એમાંથી કે આદર્શ કોને કહેવાય, આદર્શ જે ગુરુ ભક્ત કોને કહેવાય ને, એટલે આવા પ્રસંગો એ આપણને જોવા મળે છે અને સાંભળવા પણ મળે છે. ત્યારે સ્વામી બાપા માટે પણ એવું જ હતું કે ગુરુ શાસ્ત્રીજી મહારાજ છે ને એમના માટે સાર સર્વસ્વ હતા. એટલે બાળપણથી જ તે છે ને એવો લગાવ ગુરુ પ્રત્યે થયેલો. એટલે જ જો શાસ્ત્રીજી મહારાજનો પત્ર આવ્યો એટલે પોતે નવા રમતના સાધનો હતા પણ એ પણ મૂકીને તેઓ સાધુ થવા માટે તૈયાર થઈ ગયા. અને એમને પહેલેથી જ એવું હતું કે મનની અંદર, અને એવા કોડ પણ હતા કે આપણે છે ને શાસ્ત્રીજી મહારાજની અંગત સેવામાં જોડાવાનું છે. પણ દીક્ષા બાદ તો શાસ્ત્રીજી મહારાજે એમને એમની સાથે ન રાખ્યા પણ ગોંડલમાં રાખ્યા. હવે ગુરુનો વિયોગ અને આ નાનકડા સાધુ માટે અસહ્ય થઈ પડ્યો, કારણ કે 17 વર્ષની ઉંમરે તેઓ સાધુ થવા માટે આવેલા. અને સ્વાભાવિક છે કે વાસ્તવમાં તો વીર પ્રેમને ધાર કાઢી આપે છે, પણ ગુરુ હરિને દૂર રહેવા છતાં છે ને એ પ્રેમાદ્રતા દિવસે ને દિવસે છે ને ઉત્કંઠ બનતી જાય છે. એ સેવા હોય, ભજન હોય, કથા હોય, એ દરેક ક્રિયાની અંદર છે ને પ્રમુખ સ્વામી મહારાજને સ્વામી સ્વામી રટણ જ થતું અને શાસ્ત્રીજી મહારાજ જ યાદ આવતા. એટલા બધા શાસ્ત્રીજી મહારાજ પોતાના પ્રિય શિષ્ય પર અવારનવાર પાછા પત્ર પણ લખતા. એટલે એના લીધે છે ને તલવાટ છાટ તો થોડોક તીવ્ર રહેતો અને પ્રત્યક્ષ દર્શનનો લાભ મળે ને એવી પણ પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત તેઓ ઈચ્છતા. અને એમના મનની અંદર સતત શાસ્ત્રીજી મહારાજ જ તે એમના નામ સ્મરણ ને એમનું ચિંતન જ કરતા રહે. તો આવા સમયમાં એકવાર જ્યારે મંદિરમાં કોઈક એમ બોલ્યું ગોંડલની અંદર કે સ્વામી આવ્યા છે. હવે સ્વામી એટલે શાસ્ત્રીજી મહારાજ. એટલે આટલા જ શબ્દો એ નાના સંતે નારાયણદા એના કાન ઉપર પડ્યા અને રોમાંચિત થઈ ઉઠ્યા. હવે એ ગુરુ તો છે ને ઠાકોરજીના દર્શને ગયા છે એમ માની પોતે છે ને ઠાકોરજીના દર્શન પાસે દોડી આવ્યા. અને અહીં આવીને જોયું તો આશ્ચર્ય, કારણ કે સુખ શૈયાના ઢોલિયા પર ઘનશ્યામ મહારાજ ચરણ લટકાવીને મંદ મંદ સ્મિત વેરતા વિરાજમાન હતા. કોઈ પણ મુમુક્ષ માટે છે ને સાનદાશ્ર કહેવાય, ઉપજાવે ને એવી અલૌકિક ઘટના હતી અને એ સાકાર બની હતું. પણ છતાં પણ સ્વામી બાપા તો ગુરુ મિલનની એટલી બધી ઉત્કંઠા એમના મનની અંદર પ્રબળ હતી, હૃદયની અંદર, તો પોતે જાતની સ્તબ્ધતા કાંઈ અનુભવી જ નહીં કે સામે ઘનશ્યામ પ્રભુ છે. અને ઘનશ્યામ મહારાજને જ પૂછ્યું શાસ્ત્રી મહારાજ આવ્યા છે અહીંયા? એટલે ઘનશ્યામ મહારાજે વહાલપણા વેણે કીધું કે નીચે ગયા છે. અને આ સાંભળતા તે સ્વામી બાપા ઘનશ્યામ પ્રભુના દર્શન મૂકીને નીચે જાય છે તરત અને અક્ષરદેરી તરફ દોડતા આવે છે. ત્યાં કોઈક બોલ્યું કે સ્વામી તો ઉપર ગયા છે. અને સ્વામી બાપા તો નિસંશયપણે કોઈ પણ પ્રકારની શંકા કર્યા વગર ફરી મંદિરની અંદર પહોંચ્યા. તો અહીં તો ઘનશ્યામ મહારાજ બેઠા છે અને બાજુની અંદર શાસ્ત્રી મહારાજ ઊભા છે. તેવા દર્શન છે ને સ્વામી બાપાને થયા. પરંતુ ત્યારે સ્વામી બાપા શાસ્ત્રીજી મહારાજને ઘનશ્યામ પગે પણ લાગે છે એમને. અને ગુરુ હરિએ પણ પોતાનો હાથ એ શિષ્યના મસ્તક ઉપર સ્થાપ્યો. જો શણધાર્યા મહારાજ અને શાસ્ત્રીમાં બંને મૂર્તિઓ છે ને એક વિપુલ પ્રવાહમાં એકાકાર થઈ ગઈ. અચાનક બનેલી આ ઘટનાના એ દિવ્ય ભાવમાંથી છે ને વાસ્તવિકતા પર આવતા સ્વામી બાપાને થોડો સમય તો વીત્યો, પરંતુ હજી પણ તેઓ ઘનશ્યામ મહારાજની મનોહર મૂર્તિના દર્શન કરતા વિચારી રહ્યા હતા કે સ્વામી ક્યાં ગયા હશે, શાસ્ત્રીજી મહારાજ ક્યાં ગયા હશે. જો આ ગુરુ પ્રત્યેની એમની પ્રેમ લક્ષણા ભક્તિ હતી, આ પરાકાષ્ઠા તેમની હતી કે એમને અખંડ ચિંતન એમના ગુરુનું થતું હતું. જો આવું જ્યારે થાય ને ત્યારે જ એમના નિયમો, એમના વાક્યો, એમના શબ્દો આપણે જીવનમાં હૃદયમાં આત્મસાત કરી શકીએ. બાકી એટલો બધો આત્મ સાક્ષાત્કાર થાય નહીં. ખરેખર આપણે દરેક ભક્તોએ આવી પ્રેમ લક્ષણા ભક્તિ અને આવી પરાકાષ્ઠા સુધી પહોંચવાનું છે. એક વખત તો શાસ્ત્રીજી મહારાજ સારંગપુરમાં રહીને એ માંદગીની સારવાર કરી રહ્યા હતા
અને ગામોગામથી ઘણા હરિભક્તો હતા, એ સ્વામીની ખબર કાઢવા માટે આવેલા. એમાં અટલાદરાથી તુલસીભાઈ પણ આવેલા. એટલે એમની સાથેની વાતચીતમાં શાસ્ત્રીજી મહારાજે અટલાદરામાં સેવા કરતા એક નાનકડા નારણદાના પણ સમાચાર પૂછ્યા. અને છેલ્લે એટલું કીધું કે નારણદા આવે ને અને ભક્ત ચિંતામણી મને સંભળાવે ને તો સારું થઈ જાય. મારી આ માંદગી ક્યાં વહી જાય ની ખબર પણ ન પડે. અને શાસ્ત્રીજી મહારાજ જો સ્વામી બાપાને એ વહાલથી નારણદા કહીને બોલાવતા. અને તેમના એ રૂપાની ઘંટડી જેવા મીઠા સ્વરે પાછું ભક્ત ચિંતામણી સાંભળવાની એમની બહુ ગમતી હતી પહેલેથી. એટલે જ્યારે પણ શાસ્ત્રીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજનો યોગ થાય ને, ભેગા થાય ને, ત્યારે આ ભક્ત ચિંતામણી અવશ્ય પ્રમુખ સ્વામી મહારાજ સંભળાવતા. તો તુલસીભાઈએ આ સમાચાર છે ને અટલાદરા ગયા અને સ્વામી બાપાને આવીને કહ્યું કે શાસ્ત્રીજી મહારાજની તબિયત અત્યારે બહુ સારી નથી, એમની અત્યારે સારવાર ચાલી રહી છે, પણ ગુરુને મને યાદ કર્યો અને એ વિચાર માત્રથી સ્વામી બાપા એટલા બધા રાજી થઈ ગયા ને, એટલે એમને નક્કી કરી દીધું ગમે એમ કરીને છે ને ગુરુ પાસે મારે પહોંચવું. જો હવે ક્યાં અટલાદરા અને ક્યાં સારંગપુર, પણ એમને નક્કી કર્યું. એટલે ત્યારની પરિસ્થિતિ તો ચોમાસાનો સમય હતો, એટલે મોસમ ચોમાસા નથી, એટલે વરસાદ તો પડવાનો હતો. વરસાદ પણ પડતો હતો અને પાછો કેટલોય તે પડી પણ ગયો હતો. એટલે એ ભર વરસાદની અંદર છે ને પ્રમુખ સ્વામી મહારાજે તો ખભે પોટલું અને માથે રાતને લઈને સ્વામી બાપાના એ જોડિયા સાધુ સાથે નીકળ્યા અને રાત્રે વડોદરા સ્ટેશને પહોંચ્યા. સૌરાષ્ટ્ર મેલ ટ્રેન આવી, એમાં બધાય દરવાજા બંધ હતા. એટલે સ્વામી બાપા ફૂટબોર્ડ હતું એના ઉપર લટકી ગયા અને મુસાફરી શરૂ થઈ. હવે જો વરસાદની સખત ઝડીઓ એમની એક વળી કાયાને છે ને ભીંજવા લાગતી. એ ફૂંકાતો ઠંડો પવન હતો ને એને લીધે શરીર ધ્રુસતું હતું. અને જે ડબ્બા પર પોતે લટકેલા ને એ પાછું એન્જિન પછીનો જ હતો. એટલે કોલસાની પાછી ઝીણી ઝીણી ભૂકી તો આંખોમાં આવે જ તે. છતાં પણ સ્વામી બાપા લટકતા લટકતા પલળતા એ અમદાવાદ સ્ટેશને આવે છે. હવે અહીંયા આવ્યા ને ત્યારે ખબર પડી કે લાઈન છે ને તૂટવાના કારણે ધંધુકા જે મેલ ટ્રેન છે ને એ રદ થઈ છે. એટલે વિરમગામ થઈને જતી ટ્રેનમાં બેસીને પછી તો બોટાદ પધાર્યા. પરંતુ આ અડગ ગુરુ ભક્તિની ખરો કસોટી તો બાકી હતી હજી. આ તો તેમની પરિસ્થિતિ હજી તો શરૂઆતની હતી, પણ હવે પરિસ્થિતિ કેવી આવે છે તો સ્ટેશને ઉતર્યા ને એટલે કોઈ પણ પ્રકારનું વાહન કાંઈ એમને મળ્યું નહીં. ઘણો પ્રયત્ન કર્યો બધાને કે પણ કોઈ વાહન જવા માટે તૈયાર નહીં. પાછું રસ્તાની પણ કઈ દિવસ એમને દિશા બધી ભૂલી ગયેલા. કારણ કે થયું તેવું હતું, પરિસ્થિતિ એવી હતું કે વરસાદ એટલો બધો વધી ગયો હતો કે ચારે તરફ છે ને એ પથરાયેલા ખેતરો. તો એ ખેતરોની અંદર કોઈ પાક કે કોઈ જમીન ન દેખાય, પાણી જ દેખાય. એટલો જળબંબાકાર વરસાદ આવેલો અને ક્યાંક તો છાતી સમા પાણી પણ ભરાઈ ગયું હતું. હવે આ વર્ષાની હેલી હતી ને, પણ સ્વામી બાપાના તો હૈયે તો શું હતું ચડેલું? ગુરુ ભક્તિ હતી. અને ભરતીમાં ઓટ ન લાવી શકી, કારણ કે સ્વામી બાપાએ તોય નક્કી કરી નાખ્યું ભલે પરિસ્થિતિ અત્યારે આવી સર્જાણી, પણ મારે જાવું છે તો જવું જ છે, ગમે તેમ થઈ જાય. અને વિકટ પાણે પાણી ને કાદવ ને વોકળા ખૂંતા સ્વામી બાપા સાળંગપુર આવી પહોંચ્યા. હવે ગુરુ દર્શનની એટલી બધી તાલાવેલી હતી ને, એટલે જો જેને ગુરુ ભક્તિ હોય ને એને છે ને કોઈ બીજી પરિસ્થિતિ કે કંઈક બીજું કંઈ શોખ કે એને મનમાં નો મનસુબા આવે. એટલે ભીના લુગડે જ તે શાસ્ત્રીજી મહારાજ પાસે પહોંચી ગયા અને નારાયણદાને જોતા જ તે શાસ્ત્રીજી મહારાજને પ્રેમનો ઉભરો આવી ગયો અને ઊભા થઈ ગયા ને ભેટી પડ્યા અને કહેવા લાગ્યા બહુ સારું થયું નારાયણદા તમે આવી ગયા, પણ આ તમે વરસતા વરસાદમાં કેવી રીતે આવ્યા? અને સ્વામી બાપાએ પછી ગુરુને બધી વાત કરી અને એમની મૂર્તિ જે હતી અંતરમાં ઉતારવા લાગ્યા. અને આગલી રાતના તેઓ 3 વાગ્યે ઉપડેલી ટ્રેનમાં બેઠા હતા અને ત્યારથી બીજા દિવસના સાંજના 6 વાગ્યે સાળંગપુર પહોંચ્યા. પણ ત્યાં સુધીની અંદર તો એમને સતત 15 કલાક સુધી હાડમારીમાં પસાર થયા હતા. અને કેવી હાડમારી તો હમણાં મેં જે તમને વાત કરી તેવી હાડમારીમાં પસાર થયા. એટલું જ નહીં, પણ છતાં પણ સ્વામી બાપાને હેયુને હોઠ સદા કેવું હતું ભાવસ્પંથી કે શાસ્ત્રીજી મહારાજ ના દર્શન કરવાના, શાસ્ત્રીજી મહારાજને મળવાનું છે. અને શાસ્ત્રીજી મહારાજ તો અત્યંત રાજી પણ થઈ ગયા અને નારાયણદાને કીધું કે બહુ દાખલો કર્યો, બહુ મહેનત કરી. અને સ્વામી બાપાનું હૈયું તો આમ નીચવીને છે ને આમ સમગ્ર ગુરુ ભક્તિને એક વાક્યમાં ઠાલવતા બોલ્યા કે આપની આજ્ઞા હતી ને એટલે અવાયું. જો આ ગુરુની નાની ઈચ્છાને પણ પૂરી કરવા માટે છે ને
સ્વામી બાપાએ પોતાના દેહ સામું કદી જોયું નથી. અને ગુરુને રાજી કરવા માટે છે ને એમને ભીડા ભક્તિની વાત આવી તો કેટલી વસમી વાત એમણે વહાલી કરી હોય ને એવું આપણને જોવા મળે છે. એમના અત્યારે જીવન ચરિત્રો પ્રમુખ સ્વામી મહારાજના તમે ભાગ જુઓ તો એવું નથી કે બીજાના ભલામાં આપણું ભલું, આ તો સૂત્ર સાથે જીવન તેમને વ્યતીત કર્યું જ છે. એટલે પધરામણી તમે જુઓ, મંદિરો જુઓ, સંત જુઓ, શાસ્ત્રો જુઓ, પરંતુ એ સિવાય પણ જો તેમના જીવનની અંદર જોવા મળે છે તો આદર્શ ગુરુ ભક્ત, એક આદર્શ શિષ્ય કેવા હોવા જોઈએ, ગુરુ પ્રત્યે આપણે કેવી ભાવના સાથે જોડાવાનું છે ને એમના આવા પ્રસંગો સહેજે સહેજેમાંથી જોવા મળે છે. આ તો અત્યારે મેં તમને ખાલી 2 થી 3 પ્રસંગો કીધા, પણ આવા તો અઢળક પ્રસંગો જીવન ચરિત્રની અંદર આપણને જોવા મળે છે. તો આ હકીકતમાં સાચી ગુરુ ભક્તિ છે અને આ પ્રમુખ સ્વામી મહારાજ છે. બીજા આપણા વર્તમાન કાળે જે પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વારા ઉપાસના સાથે એના સિદ્ધાંત સાથે આપણે સૌ કોઈ આગળ વધી રહ્યા છીએ એ છે મહંત સ્વામી મહારાજ. આમ તો મહંત સ્વામી મહારાજે પણ ઉપાસના પ્રવર્તન માટે ઘણું બધું કાર્ય કરેલું છે અને કરતા રહ્યા જ છે અને અત્યારે પણ કરે છે. પણ એમનામાં પણ એ આદર્શ ગુરુ ભક્ત કોને કહેવાય ને એવા પ્રસંગો આપણને મળી આવ્યા છે અને એમના જીવનની અંદરથી આપણને એવું શીખવા મળે છે. આમ તો પ્રમુખ સ્વામી મહારાજની જેમ જ તે મહંત સ્વામી મહારાજ રહ્યા ને એમનામાં આપણને ગુરુ ભક્તિના દર્શન થાય છે. કારણ કે ઘણી વખત તેઓ અવારનવાર તેઓ પ્રવચનની અંદર વાક્યો કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજ બધું કરી ગયા છે, કાંઈ બાકી રાખ્યું નથી. અને પાછું શું કે તૈયાર ભાણું થઈ ગયું છે, હવે આપણે જમવાનું જ છે. પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ રહ્યો ને એ જ આપણો સંકલ્પ. મહંત સ્વામી મહારાજ એક વખત તો એવું પણ બોલેલા કે સ્વામી બાપાના આશીર્વાદ છે, અમારી પ્રાર્થના છે. પ્રમુખ સ્વામી મહારાજ પેગડામાં આપણો પગ ન જાય. યોગી બાપાને સંપ સુવદભાવ દાસ ભાવના થાળ ભાવે એટલે અમને ભાવે છે. યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજ તો સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. તો આવા વાક્યો અને શબ્દો છે ને મહંત સ્વામી મહારાજના મુખે અવારનવાર વહેતા હોય છે. અને કેટલાય વાક્યો આપણને એમની ગુરુ ભક્તિના પ્રગાધી સાગરમાં છે ને ઝબકોળી દેશે. અને ખરેખર આપણને પણ એક સાચા શિષ્ય કઈ રીતે બની શકાય ને એની સતત પ્રેરણા મળે છે. 1956ની અંદર ભાદરણમાં મહંત સ્વામી મહારાજની દીક્ષા પૂર્વે યોગી બાપા સાથે છે ને વિચરણમાં જોડાયેલા હતા. અને મહંત સ્વામી મહારાજ તો આમ તો શરૂઆતની અંદર તમે એમના બાળપણના પ્રસંગો જોવો ને તો એટલા બધા પોતે સત્સંગ પ્રત્યે સજાગ નહોતા. કારણ કે પોતે થોડાક ક્રિશ્ચનની અંદર સ્કૂલની અંદર ભણેલા એટલે એવો વાતાવરણની અંદર ઊભા થયેલા. પરંતુ સામાન્ય રીતના ત્યારબાદ જ્યારે યોગીજી મહારાજનો એમને પ્રેમ ને હૂફ ને એવું લાગણી જોઈને ત્યારે એમને ખબર પડી કે આ ગુરુ કાંઈક અલગ છે, આ સંત કાંઈક જુદા છે. અને પછી તો ધીમે ધીમે યોગીજી મહારાજ સાથે એમનો હેત પ્રેમ વધતો જાય છે. હવે યોગીજી મહારાજ સાથે વિચરણમાં જોડાયા ને ત્યારે એક દિવસ વિનુભાઈની પીચોટી ખસી ગઈ. એટલે યોગી બાપાએ વિનુભાઈનું છે ને પેટ ચોળી આપ્યું અને પછી પોતાના અને વિનુભાઈના પંજા એકબીજા સાથે અડાડીને હાથમાં હાથ મિલાવીને યોગી બાપા બેઠા કર્યા. પછી બેઠા બેઠા હે ને પગના અંગૂઠા પકડાવ્યા અને યોગીજી મહારાજે વિનુભાઈને કીધું કે આમ જ બેસી રહેજો, હું છે ને સૂઠની ગોળી લઈ આવું છું. એટલે વિનુભાઈ તો 2-5 મિનિટ નહીં પરંતુ પોણા કલાક સુધી યોગી બાપા પરત ન આવ્યા ને ત્યાં સુધી એની સ્થિતિની અંદર બેસી રહ્યા અને તેઓનું વચન છે ને અધ્ધર ઝીલ્યું. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું છે ને કે કરિષ્યમ વચનમ તવ. એટલે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાને ઉપદેશો આપ્યા 700 શ્લોકની અંદર આપણી શ્રીમદ ભગવદ્ ગીતા પ્રાપ્ત થઈ અને ત્યારબાદ છેલ્લે એ દરેક પ્રકારનો સંશય અર્જુનને પોતે ગાયબ થઈ જાય છે. અને ત્યારે અર્જુન કહે છે શ્રી કૃષ્ણ ભગવાને કરિષ્યે વચનમ તવ, એટલે કે તમારું વચન જેમ તમે કહેશો ને તેમ હું કરીશ. અને ખરેખર ત્યારે તેવી રીતે કર્યું. અને જુઓ કે મહાભારતના યુદ્ધની અંદર એ ભીષ્મ પિતામહ હોય, દ્રોણાચાર્ય હોય, કૃપાચાર્ય હોય કે દાનેશ્વરી કર્ણ હોય, એ દરેકનું તેઓએ મૃત્યુ થયું છે. એનું કારણ શું છે? કારણ કે એ સારથી કે માર્ગદર્શક કોણ હતા? શ્રી કૃષ્ણ ભગવાન હતા. તો આ શક્ય બન્યું છે. તો એમ છે ને આ ભાવના રહીને આ વિનુભાઈના હૃદયની અંદર ત્યારે દ્રઢ થયેલી જોવા મળતી અને દ્રશ્યમાન થઈ આપણને. હવે યોગી બાપાની હેતલ વર્ષા વિનુભાઈને ભીંજવી તો રહી હતી,
પણ પાર્ષદી દીક્ષા બાદ છે ને એમની ખરેખરી કસણી છે ને યોગીજી મહારાજે લીધી. જો આજે કોઈ પણ વ્યક્તિ જીવનના પાસાની અંદર, ક્ષેત્રની અંદર આગળ વધે છે ને તો કસણી અગત્યની છે. કારણ કે ઘડતર રહ્યું ને એ વ્યક્તિને જીવતા શીખવાડે. એ અનુભવ રહ્યો ને, એક્સપિરિયન્સ, એ તમને કોઈ પણ પરિસ્થિતિની અંદર, ભવિષ્યમાં પણ બનનારી પરિસ્થિતિમાં તમને પોતે સજાગ કરે છે, તમને મજબૂત બનાવે છે. તો આવી જ તે કસણી છે ને યોગીજી મહારાજે આ વિનુભાઈની કરેલી. પાર્ષદી દીક્ષા લીધી. પછી દીક્ષા પછી તો યોગીજી મહારાજે 3 મહિના સુધી હવે કેવું વર્તન કરે આ વિનુભાઈ સાથે, કે ઓળખતા જ ન હોય ને એવું જ વર્તન કરે. અને કોઈ રીતે એમને બોલાવે ચલો એવું કાંઈ ન કરે. અને અધૂરામાં પૂરું મોજીદરના જૂના મંદિરમાં છે ને વાસણ ઉટકતા એક વેતની, એટલે નાની છે ને તવેથી ખોવાઈ ગઈ. અને વિનુભાઈ એમાં સેવા કરતા હતા રસોઈની અંદર. એટલે જૂના મંદિરના તો એક સાધુએ છે ને આ ભગતને ઉધડો લીધો અને યોગીજી મહારાજને ફરિયાદ પણ કરી. તો યોગીજી મહારાજ પણ એ સાધુના પક્ષમાં ભળી ગયા અને વિનુ ભગતને હળવી થોડીક ટકોર કરી. જો આવી પરિસ્થિતિની અંદર કાચા મનવાળો હોય ને તો હિંમત હારી જાય. પણ વિનુ ભગતની વાત જુદી હતી. કહેવાયું છે ને કે મેરું તો ડગે ને જેના મન નો ડગે, પાનબાઈ મરને ભાંગી પડે બ્રહ્માંડ રે. એટલે કે મેરું તો ડગે પણ જેના મન નો ડગે. અને ભલે બ્રહ્માંડ ભાંગી પણ એનું મન ક્યારેય ન અસ્થિર થાય, ક્યારેય કોઈ સ્થિત પ્રજ્ઞ છે. અને ખરેખર જેમ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ સ્થિત પ્રજ્ઞના લક્ષણો કયા છે ને એ અહીંયા આપણને જોવા મળે છે. ગુરુ ભક્તિનું એક આગવું લક્ષણ હોય ને તો એ આગવું લક્ષણ છે ગુરુની ગમે તેવી આકરી કસોટી ન હોય, આ કસોટીમાંથી પણ સારધાર રીતે પાર પડવું ને એ ગુરુ ભક્તિનું એક આગવું લક્ષણ છે. અને આવું લક્ષણ દરેક હરિભક્તો, દરેક શિષ્યની અંદર હોવું ખૂબ જરૂરી છે. કારણ કે આજે ડગલે ને પગલે વ્યક્તિના જીવનની અંદર કાંઈક પ્રશ્નો આવે છે, કાંઈક પરિસ્થિતિ એવી સર્જાય છે કે જેના લીધે વ્યક્તિને ગમતું નથી. પરંતુ જો ગુરુમાં વિશ્વાસ હોય ને શ્રદ્ધા હોય તો ખરેખર કોઈ પણ પરિસ્થિતિ હોય ને એ કોઈ પણ ગુરુ અને શિષ્ય વચ્ચે ક્યારેય તે એ સંબંધ આપણો ખરાબ થવા દેતી નથી. ખરેખર વિનુ ભગત જ્યારે યોગી બાપા સાથે એકવાર નડિયાદમાં હતા ને, આજે ટ્રેનમાં છે ને બીજા સ્થળે જવાનું હતું, પણ ટ્રેનમાં ભીડના લીધે ઉપવાસનું જોખમ હોય. એટલે વિનુભાઈએ મગજમાં નક્કી કરી નાખ્યું કે અલ્પાહાર થોડોક વ્યવસ્થિત કરી લેવો. અને ત્યારે એવી પરિસ્થિતિ હતી કે આખા દિવસ વિચરણ કરવાનું, એટલે પરિસ્થિતિ સચવાય ન સચવાય, એટલે આવું બધું થતું. એટલે એમને પણ મનમાં નક્કી કરી નાખ્યું કે થોડોક વ્યવસ્થિત અલ્પાહાર કરી નાખીએ એટલે આખા દિવસ કાંઈ વાંધો ન આવે. તો અલ્પાહારમાં છે ને પતરવેલિયા હતા. હવે વિનુભાઈને તો ભાવે પણ ખરા. એટલે પીરસનાર છે ને પતરવેલિયા જેવા આપવા આવ્યા ને એટલે યોગીજી મહારાજ તો અંતર્યામી, એટલે એમને શું કીધું કે ના ના, એમને પતરવેલિયા નથી ભાવતા, એમને તો મમરા ભાવે છે. કહેવાય છે ને કે સુગ્નને સંજ્ઞા જ કાફી. ઈશારામાંથી જ તે ગુરુએ ની ઈચ્છા શું હતું એ સ્વામીશ્રી સમજી ગયા. અને પતરવેલિયાઓ 6 દાયકા સુધી એમને ત્યાગ કર્યો. 50-60 વર્ષ સુધી એમને પતરવેલિયા ખાધા નથી. અને એટલે જ તે એમની સ્મૃતિ રહે ને એટલે જ તે તમે જો મહંત સ્વામી મહારાજ જ્યારે પણ એ અલ્પાહાર કરે ને ત્યારે અલ્પાહારની શરૂઆત એ મમરાથી કરે. કોઈ પણ બીજો નાસ્તો તેઓ કરતા નથી, પછી કરે, પણ સૌ પ્રથમ તો મમરા ખાય. સન 1958ની અંદર તે અડવાળની અંદર યોગી બાપાને પત્ર દ્વારા છે ને સમાચાર મળ્યા કે પ્રમુખ સ્વામી મહારાજ જે ટ્રેનમાં અમદાવાદ જઈ રહ્યા છે. એટલે યોગી બાપાએ તેઓ માટે રાયકા સ્ટેશને પાણી લઈ જવા વિનુ ભગત અને શંકર ભગતની આજ્ઞા કરેલી કે તમે પાણી ત્યાં લઈ જાઓ. પણ એ વખતે દિલાવરસિંહે કીધું કે મારી ઘોડાગાડી જાય છે એમાં ભક્તોને બેસાડી દઉં. હવે આ સાંભળી યોગી બાપાએ છે ને ઠાવ કાંઈથી શું કીધું, એમ તો હું જઈ શકું. પહેલાં બધા હાલીને જ જતા હતા. અને ત્યાં ઉપસ્થિતિની અંદર ભૈલુભાઈએ વિનંતી કરી કે માથે છત્રી રાખીએ જાય તો સારું, તાપ બહુ પડે છે અત્યારે. પણ યોગી બાપાએ કીધું કે માટલામાં પાણી ઠંડક હોય એટલે તાપ નહીં લાગે. એટલે હરિભક્તોએ ફરી ભાવના વ્યક્ત કરી કે બાપા પગમાં જોડા પહેરવાની તો આજ્ઞા કરો, કંઈ નહીં થાય, સાજા નરવા પાછા આવી જશો બસ. અને યોગી બાપાએ તો સવલતોને કોઠું આપ્યું જ નહીં, કાંઈ પણ પ્રકારની સગવડતા કીધી નહીં કે તમે કરીને જાઓ ને. એવી રીતે જેમ હતા ને એવી સ્થિતિની અંદર. અને વિનુ ભગત ને શંકર ભગત તો ભજન કીર્તન કરતા એ રાયકા સ્ટેશને પહોંચે છે. હવે ગાડી આવી પણ પ્રમુખ સ્વામી મહારાજ છે ને સંજોગો વસાત એ ટ્રેનમાં નીકળી શક્યા નહોતા.
એટલે વધે તે પાણી ઢોળી ન દેતા, પાછું લાવજો. એવી રીતે યોગીજી બાપાએ છે ને આજ્ઞા અનુસાર બંને પાર્ષદોએ છે ને ભરેલા માટલા સાથે પાછા લાવ્યા. મુખ પર ગુરુની આજ્ઞા યથાર્થ રૂપે પાળ્યાનો છે ને સંતોષ એમના જીવનની અંદર ત્યારે હતો. આ પરિસ્થિતિ ઘટનાથી એ વ્યવસ્થા હોવા છતાં પણ અવ્યવસ્થા ઊભી કરવી ને એ ગુરુ કહે મારું કામ, અને તેમાંથી નિર્વેગને પાર ઉતરવું ને એ ગુરુ ભક્તિનું નામ. તો ખરેખર આપણે આવા ગુરુ ભક્ત થવાનું છે કે ગમે તેવી સ્થિતિ આવે, ગમે તેવા પ્રસંગો આપણી સાથે બને, પણ આ પ્રસંગોમાંથી પણ આપણે સ્થિર રહી શકીએ. કારણ કે સ્થિરતા રહીને વ્યક્તિને આગળ વધારે છે. જો વ્યવસ્થા અગવડતા તો એવું થવાનું છે, પરંતુ આપણા જીવનની અંદર જો ગુરુને રાજી કરવાનું તાન હશે ને તો ગમે તેવી પરિસ્થિતિની અંદર પણ આપણે એમાં સમવર્તી શકીશું. સન 1993-94 વર્ષની આ વાત છે કે જ્યારે એક દિવસ સ્વામીશ્રી અને પ્રમુખ સ્વામી મહારાજ વચ્ચે છે ને એક પ્રેમાળ રસાકસી જામી હતી. અને આ ચર્ચામાં છે ને સ્વામીશ્રી સાથે અન્ય સંતો પણ જોડાયા હતા. હવે સ્વામી બાપા ચર્ચાના અંતે નારાજ પણ થયા હતા, પણ એ ચર્ચા વિશિષ્ટ હતી. કારણ કે આ ચર્ચા છે ને સ્વામી બાપાના 75 વર્ષ થતા હોવાથી છે ને અમૃત મહોત્સવની ઉજવણી કરવાની બાબતે હતી. એટલે સ્વામી બાપાએ આ મહોત્સવ ઉજવવા સંપૂર્ણપણે એમને બધા સંતોને કહી દીધેલું, અસંમતિ દાખવેલી કે એવો કાંઈ ઉત્સવ મહોત્સવ કરવાનો નથી અને મને ગમતી વાત પણ નથી. પણ સ્વામીશ્રી આ પ્રસંગે હૃદયયોળમી ઉભરાતા લખે છે કે છેવટે સાક્ષાત શ્રી હરિ અમારા પક્ષે ભળ્યા ને આપ હાર્યા. આ એક અમૃત મહોત્સવ તો શું, અનેક અમૃત મહોત્સવ ઓછા પડે ને એવું આપનું વ્યક્તિત્વ છે. જો આ ગુરુની હાજરીમાં પોતાને વિલીન કરી દેવાની ભાવના રહીને એ આદર્શ એક ગુરુ ભક્તિની નિશાની છે. અને આ વિભાવના સ્વામીશ્રીના જીવનની આરંભથી માંડીને આજ પર્યંત સુધી આપણને રસાયેલી જો દેખાય છે અને જોવા મળે છે. ત્યાં જે મહંત સ્વામી મહારાજ તો ક્યારેય પણ એ ઠાકોરજીને ભૂલતા નથી. પ્રમુખ સ્વામી મહારાજનું નામ 2-3 વખત એમના આશીર્વચનની અંદર આવી જ જાય. ગુરુનું નામ આવે જ તે દરેક પ્રસંગોની અંદર, ગમે તે ઉપદેશની અંદર. કેમ? કારણ કે સતત તેમની સાથે જોડાયેલા છે. તારીખ 19/12/2015 અંદર મહંત સ્વામી મહારાજ સારંગપુરની અંદર વિરાજમાન હતા. હવે સ્વામી બાપાની 95મી જન્મ જયંતિના દિવસે જ તે સવારે ઝરૂખે છે ને ભવ્ય સભા થઈ. બધા સદગુરુ સંતોએ સ્વામી બાપાને વારા ફરતી પ્રાર્થના કરી કે અંતે જ્યારે સ્વામીશ્રીનો વારો આવ્યો ને ત્યારે તેમણે પ્રાર્થના કરી કે બાપા પ્રોમિસ આપો કે ઓછામાં ઓછું 108 વર્ષ તો પૃથ્વી પર રહીને સુખ આપશો જ તે. પ્રોમિસ આપો અમને બાપા, પ્રોમિસ આપો. તો જો આ હતા ભાવિ આપણા સત્પુરુષ એવા સ્વામીશ્રીના સ્વામી બાપા માટેના શબ્દો. તેઓ તો જાણતા જ હતા કે ભવિષ્યમાં પોતે જ ગાદીના વારસદાર છે, છતાં પણ એ પોતાના ગુરુ વધારે આ પૃથ્વી પર રહીને એ ભક્તોને સુખ અર્પે ને તેવી એમની પ્રાર્થના હતી. અને એમને પ્રાર્થના ત્યારે કરેલી, જો પોતાનો કોઈ વિચાર નહીં, તો આ સ્વામીશ્રીનો દાસ ભાવ પણ છે ને એક હિમાલયની ટોચે ચઢે ને એવો છે. અને ખરેખર મહંત સ્વામી મહારાજે એ રીતે પોતે જીવન વ્યતીત કરી રહ્યા છે. જો આપણે એમના શિષ્યો હોઈએ તો એમની દરેક આજ્ઞા અને નિયમ ધર્મ આપણે સારધાર પાળી સક્ષમ છીએ, પરંતુ આપણે એમનું બળ રાખીને આગળ વધવાનું છે. તારીખ 22/9/2016 અંદર મહંત સ્વામી મહારાજ બોચાસણની અંદર વિરાજમાન હતા અને ત્યારે સ્વાગત સભાની અંદર મહંત સ્વામી મહારાજ પધાર્યા. એટલે મંચ પર તો સ્વામીશ્રીએ જોયું કે પોતાનું આસન છે ને પાટ ઉપર મધ્ય ભાગમાં રાખવામાં આવેલું, અને જ્યારે સ્વામી બાપાની મૂર્તિ છે ને પોતાના આસનથી એક જમણી બાજુએ પધરાવેલી. હવે સ્વને વિસાવનાર અને ગુરુને સર્વસ્વ માનનાર છે ને સ્વામીશ્રીની આ વ્યવસ્થા કેવી રીતે માન્ય થાય? એટલે ત્યારે એમને આ વ્યવસ્થા ગમી નહીં, એટલે સ્વામીશ્રીએ ઊભા જ તે બાપાની મૂર્તિ એ મધ્યમાં લેવડાવી અને પોતે પાછ સાઈડમાં બેસી ગયા. અને પછી આશીર્વાદ આપતા કીધું કે ગુરુ આગળ છે ને આગળ જ રહેવાના છે, અને આ પ્રકારની એવી વ્યવસ્થા તમે કરજો. જો આ ગુરુનું એ ગૌણપણું રહ્યું ને સ્વામીશ્રીને લેશ માત્ર પણ ક્યારેય માન્ય નહોતું. આ વાતમાં આપણે સૌ સાક્ષી છીએ. જ્યારે મહંત સ્વામી મહારાજ ગુરુપદે વિરાજ્યા ને ત્યારે પોતાના ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ જય જયકારને બદલે એ હરિભક્તો પોતાના નામનો જય જયકાર કરે ને એ એમના હૃદયમાં ખૂંચ્યા કરતું. એક સત્સંગ કેન્દ્રની અંદર તો સ્વામીશ્રી તેઓના નામનો જય જયકાર કરતા યુવકો પ્રત્યે બોલી ઉઠ્યા કે તમે પહેલા પ્રમુખ સ્વામી મહારાજની જય બોલાવો, પહેલા એમની જય હો, અમે તો એમના સેવક છીએ. પછી અપાર વેદના દર્શાવતા એમને કહેલું કે સ્વામી બાપાની જય બોલાવ્યા વિના તમે આ બધું કરો છો ને એટલે મારી બંને ભૂજાઓ કાપી નાખતા હોય ને એવું મને લાગે છે.
જો એક વખતે તો તેઓએ મહંસયમાં જે કહેલું કે બાપાની જય વગર બુઠ્ઠું લાગે, ગભરાઈ જવાય, તો આ ગુરુ ભક્તિની કેવી પરાકાષ્ઠા કહેવાય. તો આ કાંઈ ભક્તિનો આડંબર નથી, કાંઈ દેખાવો નથી, પણ એમના ભાવના એમના જીવનની અંદર છે અને એવી રીતે જીવી રહ્યા છે. તો એમ આપણે પણ આવી ભાવના સાથે આખું જીવન વ્યતીત કરવાનું છે. સ્વામીશ્રીને તો અનેકવાર પ્રમુખ સાંઈ મહારાજને છોડી દેવા છે ને પ્રલોભનો આપવામાં આવ્યા હતા, પણ તેઓ કોઈની મોહબતમાં લેવાયા નહીં. અને આ સંદર્ભમાં સ્વામી બાપાએ પણ પ્રમાણ આપતા કહેલું કે મહંત સ્વામીએ સોનાની બેડીઓ તોડી. એક સંતે સ્વામીશ્રી આ બાબતે પૂછ્યું કે આપ એ પક્ષમાં ખેંચાયા નહીં તે ક્યાં ગુણોનો લીધે એ ખોટા પક્ષમાં? ત્યારે સ્વામીશ્રીએ પોતાની જીવન ભાવના વ્યક્ત કરતા કહેલું કે હું મોક્ષ માટે સાધુ થયો હતો અને મોક્ષ કેવળ પ્રમુખ સ્વામી મહારાજ જોડે જ છે. અને આ એમની ભાવના, આ એમના વાક્યો, આ એમના શબ્દો, આ એમની પોતાનું આખું જીવન ગુરુ પ્રત્યેની એક પરાકાષ્ઠા. અને સ્વામીશ્રીએ પોતાના જીવનમાં એક કેન્દ્ર બિંદુમાં છે ને યોગી બાપા અને સ્વામી બાપાને જ રાખ્યા છે. ક્વચિત જ તેઓએ મુખેથી સરી પડતા આવા પ્રસંગો દ્વારા આપણને અલ્પ એવો અણસાર આપણને મળે છે. ત્યારે એમની ગુરુ ભક્તિ આગળ છે ને અનાયાસ મસ્તક ઝૂકી પડે છે. ખરેખર ગુરુ પૂર્ણિમાનો એક પાવન અવસર હતો, ત્યારે પણ આપણે ગુરુ પ્રત્યે આપણે એવી ભાવના વ્યક્ત કરી હતી. પણ કાયમ માટે ગુરુ પૂર્ણિમા રૂપે આપણે ગુરુને સતત આપણા કેન્દ્રની અંદર, મધ્યની અંદર રાખવાના છે. અને જેમ ગુરુ કેમ તેમ આપણું જીવન આપણે કરવાનું છે. તો જ તે આપણે આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધી શકીશું. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ ગુરુમાં જોડાણ આવી રીતે થાય. એક આદર્શ ગુરુ ભક્ત જેમ તમે હતા પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજ, એવી જ રીતે અમે પણ સાચા એ શિષ્યો થઈએ અને તમારી દરેક આજ્ઞા અને નિયમોનું પાલન કરી શકીએ. એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.